असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय यदेवेह तदमुत्र यदमुत्र तदन्विह मृत्युः समृत्युमाप्नोति य इह नानेव पश्यति। श्री गणेशाय नमः। હું આશુતોષ આચાર્ય નારાયણ કૃપા જ્યોતિષ પરામર્શ કેન્દ્રની આ વિશેષ પ્રસ્તુતિ ભક્તિ આસ્થામાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વાત કરીશું ધનતેરસ વિશે। શું છે ધનતેરસનો મહિમા અને શા માટે ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજા કરવી જોઈએ અને કેવા ઉપાયો કરવાથી લક્ષ્મીને રીઝવી શકાય, પોતાના દૌર્ભાગ્યને દૂર કરી શકાય, ઐશ્વર્યની પ્રાપ્તિ કરી શકાય। સૌથી પહેલા સમજીએ ધનતેરસ એટલે શું। સમુદ્ર મંથન જ્યારે કરવામાં આવ્યું, દેવ અને દાનવોને એકત્રિત થઈ જ્યારે સમુદ્રનું મંથન કર્યું, તેનામાંથી જાત જાતના રત્નાદિ નીકળ્યા, લક્ષ્મી અને છેલ્લે અમૃત કંબ લઈ ભગવાન ધન્વંતરી પ્રગટ થયા। તો આ અમૃત કંબ લઈને જે ભગવાન ધન્વંતરી પ્રગટ થયા એટલે આસો વદ ત્રયોદશી અર્થાત ધનતેરસ અને કાર્તિક કૃષ્ણ ત્રયોદશી પણ કહી શકાય। ઉત્તર ભારતના પંચાંગ અનુસાર અને ગુજરાત અને દક્ષિણ ભારતના પંચાંગ અનુસાર આસો વદ તેરસ, જેને ધનતેરસ અથવા ધન્વંતરી જયંતિ પણ ઓળખી શકીએ। એમ કહેવાય છે જ્યારે સમુદ્રનું મંથન કરતા હતા તે કેટલાય જાતના અંદર રત્ન રત્નાદિ પ્રગટ થયા, એમાં લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ થયો। તતશ્ચાવિર્ભૂત રમા શ્રી ભગવત પરા રંજયંતી દિશા સર્વે વિદ્યુત સૌદામની યથા। સમુદ્રના મંથનની વખતે એવી રીતે લક્ષ્મીજી પ્રગટ થયા જાણે વિદ્યુત વીજળીની ચમકારાથી આખી દિશાઓ જળહળી ઉઠી હોય, એમ લક્ષ્મીનો પ્રાદુર્ભાવ થયો અને છેલ્લે અંતે હાથમાં અમૃતનો કુંભ લઈ ભગવાન ધન્વંતરી પ્રગટ થયા। એટલે આ પવિત્ર દિવસ ધન્વંતરી જયંતિ ધનતેરસ તરીકે ઉજવાય છે। એવું મનાય છે કે ધનતેરસના દિવસે જે કોઈ પણ વ્યક્તિ ભગવાન ધન કુબેર, મા લક્ષ્મી અને ધન્વંતરીની આરાધના કરે તેના શરીરમાં એના જીવનમાં દારિદ્રતા રહેતી નથી। ભગવાન ધન્વંતરીની કૃપાથી ભગવાન ધન્વંતરીની કૃપાથી આરોગ્યતાની પ્રાપ્તિ થાય છે, જ્યારે ધન કુબેર અને મા લક્ષ્મીની કૃપાથી દૌર્ભાગ્ય દૂર થાય છે। એ પ્રમાણે આપણે જોઈએ તો ધનતેરસના દિવસે આ પૂજાઓ કરવાથી ગરીબીમાંથી મુક્તિ મળે, દેવું ઋણ હોય એમાંથી નિવૃત્તિ મળી શકે। તો એના માટે લક્ષ્મી પૂજા અવશ્ય કરવી જોઈએ। એના સમય અને મુહૂર્તો પણ છે એ નોંધી રાખીએ, ખાસ કરીને કે આ વખતે ધનતેરસ 12 તારીખે લાગે છે। 12 નવેમ્બર 2020 રાત્રે સાંજે સૂર્યાસ્ત સમય 6 વાગે લાગુ પડે છે અને જે બીજા દિવસે સાંજે એટલે કે 13 તારીખે 13 નવેમ્બર 2020 ને શુક્રવારે સાંજે કહેવાય છે કે 6 વાગ્યા સુધી રહે છે। તો આ સમય દરમિયાન પૂજન અર્ચન કરવું લાભપ્રદ સાબિત થાય। આખો દિવસ પ્રાતઃકાલથી સાયંકાલ સુધી ત્રયોદશીના દિવસે હોવાને કારણે સૌથી વિશેષ મહત્વ ત્રયોદશીનું રહેશે, એટલે શુક્રવારે। મુહૂર્ત જોઈ લઈએ પ્રમાણે પ્રાતઃકાલે જે ચોઘડિયા મુહૂર્તની આપણે વાત કરીએ તો સવારે 6:46 થી 10:49 સુધી 10:59 સુધી ચલ લાભ અને અમૃતના ચોઘડિયા રહેશે। ત્યાર પછી એમ કહેવાય કે 12:23 થી 1:48 શુભ ચોઘડિયું રહેશે। સાંજે 4:36 થી 6 વાગ્યા સુધી ચલ ચોઘડિયું રહેશે। આ શુભ ચોઘડિયા ધનતેરસની પૂજાના। એ ઉપરાંત જોઈએ તો
સ્થિર અભિજીત લગ્ન, અભિજીત મુહૂર્ત જેને કહીએ, જેને વિજય મુહૂર્ત કહીએ છીએ, એ બપોરે 12 કલાક અને 2 મિનિટથી 12 કલાક ને 46 મિનિટનો સમય છે. આ અભિજીતની પૂજાનો પ્રારંભ થવો જોઈએ. સ્થિર લગ્નની જો વાત કરીએ તો આ ધનતેરસના શુભ સમયમાં 2 સ્થિર લગ્ન આપણને પ્રાપ્ત થાય. એક પ્રાતઃકાલે વૃશ્ચિક સ્થિર લગ્ન, જે સવારે 7:03 થી 9:17 સુધી ચાલશે, અને બીજું છે કુંભ સ્થિર લગ્ન, જે બપોરે 1:12 થી બપોરે 2:49 સુધી ચાલશે. તો આ સ્થિર લગ્નોમાં લક્ષ્મીની, કુબેરની કે ભગવાન ધન્વંતરીની પૂજા કરવી લાભપ્રદ સાબિત થાય. આ ઉપરાંત ગોધૂલી વેલા કે સૂર્યાસ્ત સમયે પણ લક્ષ્મી અર્ચન કરી શકાય છે. તો આ વાત કરી મુહૂર્તો વિશે. હવે વાત કરવી છે કે કયા પ્રકારના ઉપાયો વિશેષ કરવાથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થઈ શકે. ધનતેરસ અને દિવાળી આ 2 દિવસે મહાલક્ષ્મીની આપણે આરાધના કરતા હોઈએ છીએ. શારદાની પણ દિવાળી દિવસે પૂજા કરતા હોઈએ છીએ. તો સાંજના સમયે કે અનુકૂળ શુભ મુહૂર્તની અંદર વિધિ વિધાનથી કહેવાય છે કે સ્નાનાદિ પૂજન અર્ચન લક્ષ્મીજીનું, સાથે સાથે ધનકુબેર અને ધન્વંતરીનું અવશ્ય કરવું જોઈએ. પૂજન કર્યા બાદ 7 પીળી લક્ષ્મીકારક કોડીઓ, બિલકુલ જે કોડી આવે છે ને એ પીળાશ પડતી પીળા કલરની કોડી આવે છે, લક્ષ્મીકારક કોડી કહેવાય. એવી 7 કોડીઓ પૂજા કરીને લક્ષ્મીજીના ચરણમાં સ્થાપિત કરવી જોઈએ. ત્યારબાદ મધ્યરાત્રિએ એને ગ્રહણ કરી ઘરમાં ક્યાંક ખાડો ખોદીને જો શક્ય હોય તો ત્યાં પધરાવી દેવી, અથવા તો એવી જગ્યાએ પેક કરીને તિજોરીમાં ગુપ્ત સ્થાનમાં સ્થાપિત કરી દેવી. આનાથી ઉત્તરોત્તર પ્રગતિના અવસરો આપના જીવનમાં પ્રાપ્ત થતા રહેશે. બીજો એક ઉપાયની વાત કરીએ. જો જીવનમાં ધન લાભની આશા રાખતા હોઈએ, અને દરેક વ્યક્તિ રાખે છે, તો ધન કુબેરની પૂજા અવશ્ય કરવી. ધન કુબેરની પૂજા કરવાથી ઐશ્વર્યતાની પ્રાપ્તિ થાય છે નિશ્ચિતપણે. કુબેર કોષાધ્યક્ષ છે, તો જીવનમાં ધનની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે સર્વશ્રેષ્ઠ એમની આરાધના સાબિત થાય છે. ઘરમાં ઉત્તર દિશામાં કુબેરનું યંત્ર સ્થાપિત કરવું, જે દક્ષિણ તરફ મુખ રાખીને બેઠા હોય, અને કુબેર યંત્ર અથવા કુબેરની પ્રતિમા સ્થાપિત કરવી, પણ સાથે એની પૂજા અવશ્ય કરવી. કુબેરનો મંત્ર ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધન ધાન્યાધિપતયે ધનમ ધાન્યમ સમૃદ્ધિ મે દેહી દાપય સ્વાહા. આ કુબેર મંત્ર છે. આ કુબેર મંત્રનો જાપ યથા સંભવ 1 માળા, 2 માળા, 5 માળા, 11 માળા જેટલી થઈ શકે ઓછામાં ઓછી 1 માળા અવશ્ય જાપ કરવો. આ જાપ કર્યા બાદ યંત્ર કે પ્રતિમા કે વિગ્રહ જે કંઈ પણ છે આપણી પાસે, એને ઉત્તર દિશામાં સ્થાપિત કરવું, અથવા તો તિજોરીમાં જ્યાં ગુલ્લક કે જ્યાં કેસ રાખતા હોય, ઓર્નામેન્ટ્સ રાખતા હોય, ઘરેણા રાખતા હોય, એની વચ્ચે કુબેરની પ્રતિમાને સ્થાપિત કરવી લાભપ્રદ સાબિત થશે. અને આ મંત્રના પ્રતાપથી જીવનની અંદર ઉત્તરોત્તર પ્રગતિઓની પ્રાપ્તિ થાય. જીવનમાં જ્યાં આર્થિક રીતે પછાત પડ્યા હોય, આર્થિક રીતે પાછા પડ્યા હોય, ત્યાં દરેક જગ્યાએ આર્થિક સિદ્ધિ પ્રાપ્ત કરવાવાળો આ મંત્ર સાબિત થશે. બીજી એક વાત કરીએ, કેટલાક પ્રયોગો બતાવું છું. આજના ધનતેરસના દિવસે આ પ્રયોગો કરવાથી જીવનમાં નિશ્ચિતપણે લાભ પ્રાપ્ત થાય જ છે. એમ કહેવાય કે ધનતેરસના દિવસે કંઈકનું કંઈક વાસણ ખરીદવાનો રિવાજ હોય છે, કે ધન, જેમ કે ચાંદી, સોનું, પિત્તળ, તાંબુ, કંઈ પણ આજના દિવસે ખરીદીને ઘરે લાવો. એ તમારે સ્થાયી પ્રોપર્ટીમાં વધારો કરવાવાળું સાબિત થશે. તો નિશ્ચિત ભૂલ્યા વગર આજે યથાસંભવ કંઈ ન મળે તો સામાન્ય એક કહેવાય ને કે આચમની જેટલી પ્યાલી પણ ખરીદી અને ઘરે લાવી એ શુભ માનવામાં આવે. જૂના ચાંદીના સિક્કા, કોડીઓ, આ બધું આ દિવસે હળદર, ચંદન, કેસર, નાગકેસર વગેરેથી શુદ્ધ કરી સ્નાન કરાવી પૂજા કરી અને એને તિજોરીમાં સ્થાપિત કરવું લાભપ્રદ સાબિત થાય. આ દિવસે માતા રાણીને એટલે લક્ષ્મીજીને કમળ પુષ્પથી અર્ચન કરવું અને લક્ષ્મી અષ્ટોત્તર સતનામ અથવા તો લક્ષ્મી આવાહન મંત્ર દ્વારા ગુલાબની પાંખડીઓ અથવા કમળ બીજ દ્વારા લક્ષ્મી યંત્ર, લક્ષ્મી વિષાયંત્ર, લક્ષ્મી નારાયણ વિગ્રહ
કે પછી શ્રી યંત્ર ઉપર અર્પણ કરવા. લક્ષ્મી આવાહન મંત્ર ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ શ્રીમ લક્ષ્મીર આગચ્છ આગચ્છ મમ મંદિરે તિષ્ઠ તિષ્ઠ સ્વાહા. આ મંત્ર બોલી અને એક કમળ કાકડી અથવા તો ગુલાબની પાંખડી એ યંત્ર એ વિગ્રહ એની પર અર્પણ કરવી. કમસે કમ એક માળા અવશ્ય એટલે 108 વાર અવશ્ય અર્પણ કરવી. આમ કરવાથી લક્ષ્મીજીની પૂર્ણ કૃપા જીવનમાં પ્રાપ્ત થાય. આ ઉપરાંત કનકધારા સ્તોત્ર 21 વખત પૂજા કર્યા. ધનની પૂજા, શ્રી યંત્રની પૂજા, શ્રી વિગ્રહની પૂજા કે લક્ષ્મી વિશા યંત્રની પૂજા કર્યા બાદ 21 વખત કનકધારા સ્તોત્રનો પાઠ કરવો એ ખૂબ જ લાભપ્રદ સાબિત થાય છે. કનકધારા સ્તોત્ર શ્રી શંકરાચાર્ય મહારાજ દ્વારા રચિત છે અને એના અનુભૂત પ્રયોગો પણ છે. એને કરવાથી જીવનમાં લાભ નિશ્ચિત પ્રાપ્ત થાય. તો અવશ્ય કનકધારા સ્તોત્રનો પાઠ કરવો. આમ કરવાથી જીવનમાં પ્રગતિની પ્રાપ્તિ થશે. હવે દેવામાં ડૂબેલા છીએ, ઋણ વધી ગયું હોય તો આજના દિવસે મંગળ યંત્ર, ત્રિકોણ આકારનું મંગલ યંત્ર, ઋણ નાશક ઋણ મોચક મંગલ યંત્ર લાવવા અને એને પૂજા કરી લાલ કંકુથી, દેશી કંકુ જેને કહીએ કુમકુમથી પૂજા કરવી. ત્યારબાદ ઋણ મોચન મંગલ સ્તોત્રના પાઠ કરવા અને ઘરના કેશબોક્સની અંદર અથવા જો જે તિજોરીની અંદર જ્યાં થોડુંક ધન રાખતા હોય ત્યાં એને સ્થાપિત કરવું. ધીરે ધીરે જોશો કે આપ ઋણમાંથી, દેવામાંથી બહાર નીકળી આવ્યા છો. આ એક વર્ષ દરમિયાન અવશ્યની પૂજા અર્ચના કરજો, આપની તમામ મનોકામનાઓ પૂર્ણ થશે. તો આટલા ઉપાયો બતાવે છે ને અવશ્ય કરો. તો સાથે સાથે એક બીજો દિવ્ય ઉપાય બતાવું કે નાગ કેસર, શુદ્ધ કેસર, હળદરની ગાંઠ, ગોમતી ચક્ર 5 અને 7 પીળી કોડીઓ, આ બધાની સાથે એક ચાંદીનો ટુકડો, આ બધાની પૂજા કર્યા બાદ એને પોટલી બનાવી એની ઉપર કનકધારા સ્તોત્ર અને શ્રી સુક્ત આ બંનેના પાઠ કરી ધૂપ અર્પણ કરી તિજોરીની અંદર સ્થાપિત કરી દો. એક વર્ષની અંદર આપ જોઈ શકશો કે આપના જીવનની અંદર આપની પ્રગતિ કેટલી પ્રગટ થઈ રહી છે. પ્રતિવર્ષે આ રીતે પૂજા અર્ચના કરવાથી આપના જીવનમાં લક્ષ્મી પ્રાદુર્ભાવ નિશ્ચિત થાય છે. તો આ કેટલાક ઉપાયો બતાવે છે અને અવશ્ય કરો ને જીવનમાં મા લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરો. આવી જ રીતે ધર્મ, આધ્યાત્મ, જ્યોતિષ, વાસ્તુ અને સંસ્કૃતિની વાતોથી આપને અવગત કરવા કરીશ. કાલે ફરી મળીએ. ત્યાં સુધી આપ મને અર્થાત આશુતોષ આચાર્યને રજા આપશો. ત્યાં સુધી મારા જય ભવાની.